નવા બ્લોગમાં સ્વાગત છે બધાને, જય માતાજી. અને જો અત્યારમાં પાછા આપણે આજ વાડીએ વ્યાવ છીએ આપણી ડ્યુટી પર. અમારે તો પાછું વાડીએ આવવાનું છે, એટલે આજનો દી આપણે આખો દી પાણી વાળવાનું છે, બધી મોટર બધું પાઈ દેવાનું છે. પછી પાછું આપણે 2 દી કાલ પાછું કાકા માંડવો છે લગ્નનો, એટલે પાછું 2 દી કે 3 દી આપણે એમાં રહેવું, એટલે આ કાંઈ પાવાનું મેળ આવશે નહીં કંઈ. એટલે આજ આપણે મોટર ચાલુ કરી દેવાની છે, 3 એકારે મોટર 3 ચાલુ કરી દેવાની છે. એટલે 3 જણા બધું આખી વાડી પાઈ દેવી, 3 મોટર ચાલુ કરી. લાઇટે ફૂલ છે એટલે 2 ફૂલની ને 1 ડીમની ચાલુ કરી દેવી, એટલે બધું પી જાય આપણું. આપણે આંપા મૂળા અને ગાજર ને એવું બધું છે, એ બધું પાવાનું છે બકલવું એમ. તો આપણે આપણું ટાટરા છે, તો આપણે જો આ ડાળ છે ત્યાં આપણે ચાલુ કરવા આવ્યા છીએ. આ જો આપણે આ ઝાડ હતી એ વાઢી લીધી છે આપણે. હવે એક ઉપલો ભાગ છે એ જ બાકી રહ્યો છે, અને આપણે મોટર ચાલુ કરી તો પાછા આપણે મળીશું. તો જો આપણે હવે ટાટા પહોંચી ગયા ને હવે આપણે પાવર નાખી, તો આપણે ફોન કરીને પછી પાછું આપણે કેવું જોઈએ કે આપણે શેડા આપો, હજી પાવર નહીં આવ્યો એટલે આપણે પહેલાં ફોન કરી કહી દેવી કે શેડા આપી દે. શેડા નહીં આપેલા હજી, તો હું પહેલાં ફોન કરી દઉં. વાળો તો જો આપણે ત્યારે પીંડામાં પાણી પાછું વાળો વ્યવસ્થિત કે ઓલી મોટર ચાલુ નથી થતી, એટલે આપણે ત્યાં જોવા ગયા છે આખું બધું કર્યું. જો આપણે વહેલો છે, તરબૂચનો વહેલો છે. તરબૂચ તો હજી બેઠું નથી લાગતું, વહેલો છે હજી. અને આપણે આ પીંડામાં પાણી આપણે ચાલુ કરી દીધું છે અત્યારમાં ડીમની મોટર. હા શેડા કેમ કે છે આપણે પાણી આવતા મેં આપણે આખું પી ગયું છે. બીજા નાકા મોડ્યું છે, ડીમની મોટર છે એટલે ધીમું ધીમું પાણી હાલે છે, બહુ ફાસ્ટ હાલતું નથી. તો જોવામાંથી આમ પાછું અમે આ એટલા કટકા છે એ પાવાના છે. અને આપણે જો મરચાં ધોમ આવ્યા છે, હું તમને દેખાડું. મરચાં ઘણા આવ્યા છે જો. તો આ નાકમ ડાયરેક્ટ આવે એટલે થોડીક હજી સામે છે વાર લાગશે, એટલે આપણે પહેલાં આમાં આટો મારી જોવી. જુઓ મરચાં જુઓ તું, જો મરચી આખી બેરી છે. આમાં જો મરચી બધી આખી ભરી છે, અને વચ્ચે આપણે ફૂલ વથંગ નાખી દીધા બધા. જો આ ફૂલ ફૂલડા આમાં ખાલું હોય છે કંઈક, તો છોકરા બધા કોઈક નાખી દીધું હોય છે આમાં. આ મરચી છે આપણે દૂધ તમને ફૂલડા જે દેખાતા છે ધોળો, એ દૂધ બધા છે. અને આ ભીંડો, પછી આપણે રીંગણી છે, ગાજર છે, મૂળા છે, ડુંગળી કરી છે, એ બધું ખાવા પૂરતું. સોળી છે, ભીંડો છે, એ બધું આપણે ખાવા પૂરતું. વાલો એ બધું આપણે ખાવા પૂરતું બકાલું કર્યું છે. અને આ ભીંડોની બધું વેચવા કર્યું છે. રીંગણી કરી છે, રીંગણી પછી બહુ મોટી થઈ નથી, એ કોક થોડાક આવે રીંગણા, બહુ મોટી નથી થઈ હતી, હજી ચાલુ નથી થાય રીંગણા. અને અત્યારે તો આપણે પાણી વાળવી છીએ. જો આમ કંઈક મશીન હાલતું લાગે, ટક ટક થાય. આપણે જ્યારે ભીંડા હોય તે આપણે આ એટલો ભીંડો છે, એ આપણે ચાલુ વાત જ થઈ ભીંડા નીચે તે 2-3 પટકાઈ ગઈ ઉતરે છે આપણે. અને 30-35 રૂપિયા ભાવ આવે છે ભીંડાનો, તો હાલ્યા કરે છે થોડું થોડું. આપણે પાણી થોડું ધીમું આવે છે, નકર તો ફટાફટ પી જાય. એમની મોટર ચાલુ છે એટલે અત્યારે ફૂલ લાઇટ છે. આપણે 3 મોટર ચાલુ કરી દીધી છે. એક આઈન પર ડાયરેક્ટ આ મોટી આઈન પર આવી જાય, એટલે આઈન પર આપણે ચાલુ કરી દીધી. અને એક મોટર સીધી આમ ઉલપાવી જાય, તો એ મોટરનું ભોંગળું ચડાવીને આપણે આ ખડ છે આપણે એમાં ખડમાં ચાલુ કર્યું છે, અને આપણે આમાં ચાલુ કરી દીધી. અને આવું બધું છે. તો હાલો આપણે થોડી કરીને પાછું મળશું. તો જો ઉલપાનું આપણે પાઈ દીધું બધું, અને આઈન પર પાછું આ છેલ્લા નાકામ જાય છે. અને આપણે પાછા અહીં
વ્યવસ્થિત વાળો ના હવે ને પછી થોડો ખરો ગોદી પાઈ દેવાનું અને એટલું પાણી આવે છે ડીમની મોટરે અને આમે આપણે સેલે પે પાણી વાળે આપણે એ વાળતા હતા સેલામ રહે કીધું ઘડીક વાડી આટો મળતી અને બપોર થઈ જશે 11 વાગ્યા થઈ ગયું છે એટલે હું પાછું ઘરે જવાનું થશે અમે આપણે ગાડી ધોઈ નાખી છે અમે નીતિનભાઈ તો હાલ આપણે પાછા મળશું તો આપણે વાડી વી હતા અને આપણે પોપિયા હું તમને દેખાડું પાકી જશે આપણે પોપિયા તો પીળા થઈ જશે હા આપણા પોપિયા પાકી જશે બધા પીળા થઈ જશે અને આપણે જો પોપિયા એટલે આવ્યા છે અને એટલે કોઈ તો પોપિયો છે આ પોપિયા પાકી જશે આ પોપિયા આપણે પહેલાં તોડી લીધું તેના બી છે જો આ એટલે પોપિયા છે આમ શીકુડી છે એવું છે બધું તો પાછું નાનો તો મારો બગીચો પણ છે તમને દેખાડું આ બગીચો જો થોડા આ બધા પથ્થર વેલ્યા થોડાક છોડવા છે ને એવું બધું છે તો આ બધા પોપિયા ખાવા પોપિયા પાકી ગયા છે આપણે જો એટલું પાણી આવે છે થોડીક ફૂલ લાગશે એટલે અર્થિંગ ઓછું આવે એટલે ડીમની મોટર પાણી ઓછું કાઢે એમ છે બધું તો આપણે પછી પાછા બપોરે મળીશું તો આપણે જો પાછું પાણી સારું પી દીધું લાઇટ વહી ગઈ હતી તે 11:30 વહી ગઈ હતી તો એ ત્યાં આવી છે 1:30 વાગે લાઇટ ને ત્યાં પછી આપણે મોટર ચાલુ કરી દીધી છે આપણા ભીંડામાં પાણી જાય છે કાપ કરી અને આગું પી ગયેલું છે ને જોવા જવાનું છે ઠેઠ સુધી હું નાખું જોયો જશું અને આપણે હાવદમ પાઈ દઈએ પછી આપણે ઘરે જવું છે કારણ કે આપણે લગ્ન છે એટલે ત્યાં કાંઈક કેવડાનું કામ છે ઠામણું બામણું બધું લેવા જવાનું પછી આપણે થોડુંક વાળ ને એવું થોડુંક કપાવવું જોઈએ એટલે એવું કામ છે બધું તો આપણે એટલું પહેલાં પાઈ દઈએ એટલે ગમતો બાકી રહી ગયો સ્પીન્ડો તો એટલે આપણે પાય એ પાછું ઘરે જવાનું છે તો પછી પાછા આપણે તો જો આપણે અત્યારે વાડીએ પાછા વીએ વાળું લઈને દાદાનું હુવા અને આપણે ભેંસે વિયાણી છે હું તમને દેખાડું આ પગરે આપણે વિયાઈ ગઈ છે હા જો પાડો છે જો આવો નવસંદરો પાડો છે અને આપણે દાદાને વાળું લઈને રોજ આવવાનું હોય એટલે આપણે રોજ આપણે આવી છીએ વાડીએ હુવા અને અમારો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું એક નવા બ્લોગ કેવું છે બાય બાય ટાટા.